નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ નગરપાલિકા સ્માર્ટ સિટીના ધજાગરા ઉડાડતા રોડ રસ્તા ઉબડખાબડ જોવા મળ્યા। મળતી માહિતી મુજબ દાહોદ એક સ્માર્ટ સિટી તરીકે કેન્દ્ર સરકારે જાહેર કરી અને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે અને ખર્ચ પણ કરોડોનો કરવામાં આવ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે સ્થળ સ્થિતિ જોતા રોડ રસ્તા ઉબડખાબડ જોવા મળે છે અને આવતા જતા વાહનોની ઘણી જ મુશ્કેલીઓ પડતી જોવા મળે છે। દાહોદ નગરપાલિકાની બીજી અન્ય સુવિધાઓથી પણ વંચિત હોવાનું જાણવા મળે છે। સ્વચ્છતાના નામે પણ ઝીરો કામગીરી જોવા મળે છે। ચોમાસાની સિઝનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આગોતરું આયોજન કરવા જણાવતા છઠ્ઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ધજાગરા ઉડાડતા જોવા મળે છે। સ્માર્ટ સિટી દાહોદ તદ્દન નિષ્ફળ નીવડી છે। વરસાદી પાણીનો કોઈ નિકાલ ન કરવાને કારણે ઘરોમાં તથા રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને લોકોને મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો હતો। દાહોદ જિલ્લાનું આ એક મુખ્ય મથક આવેલું છે, જેને સ્માર્ટ સિટી બનાવવાનું ભાજપ સરકારનું સ્વપ્ન હતું, પરંતુ દાહોદ નગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરી જોતા તદ્દન ખાડે ગયેલાનું જોવાઈ રહ્યું છે। કામગીરી કરેલ તકલાદી હાલતમાં જોવા મળે છે। તો આ અંગે દાહોદ શહેર સ્માર્ટ સિટી બનશે ખરી કે પછી નામની સ્માર્ટ સિટી બનાવવામાં આવશે તેવું જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।